માટે કહું, હમણાં એક મારા મિત્રની ત્યાં ગયો, 6.5 કરોડનો બંગલો બનાવ્યો. એટલે આમ દરવાજો ખુલ્યો ને એટલે એને આમ બધું અંધારું અંધારું હતું. એને બોલ્યો, હાય શ્રી ઓન લાઇટ. તે તો લાઇટ થઈ, ચમત્કાર જેવું. હાય શ્રી ઓન આસી. મને અંગ્રેજી નથી આવડતું પણ તમે હાંકી લેજો. એટલે એસી ચાલુ થયું. મેં કીધું આ ગજબનું. એ કે આ નાખવા માટે કે લગભગ 7-8 લાખ રૂપિયા જોઈએ, 8-9 લાખ રૂપિયા આ સિસ્ટમ આવે. મેં કીધું બહુ સારું કહેવાય. પછી માની લે ઘેરે ન હોય ને આપણે કંઈક બોલાઈ ગયું હતું, એને મેળે મેળે ચાલુ થાય, શું થાય? તો કે હા, એ તો હાય શ્રી કહેવાનું. મેં કીધું બહુ સારું લ્યો. તો મેં કીધું હે તું આ હાય શ્રી બોલશો, એમાં 4 માણસ જમતા હોય અને બીજા 4 બીજા આવે તો હાય શ્રી આ તારું સેવ ટમેટાનું શાક તાત્કાલિક બનાવી દે ખરું? કે ના ના. મેં તાર બા ક્યાં છે? કે દેહમાં. મેં તો એને લઈ આવે ને, આને કાઢ ન ખાય. એ તો અડધી રાતે પૂછે જ ખરા, બટા ખાધું કે નથી ખાધું? હે થાકી ગયો છો મારો દીકરો. વાહ વાહ વાહ. એને લઈ આવાય અહીંયા. આ તારા આ શરીર ભરીને આટલું બધું શું છે? ઈશ્વરે રામના રાજ આપ્યા છે, સુખના ખટારા ઠલવી દીધા છે. એનો મતલબ એવો નથી આ સીમમાં જવાનું બંધ કર્યું એટલે જીમના સંશોધનો થયા ને. આ 70-80 વર્ષની બા હજી મુઠ્ઠી એક ફળિયા હજી હાંસવે. હિતો જોવો, મુઠ્ઠી એક ફળિયું હોય. આ 2 વર્ષનો કોવિડ ગયો, કોઈને ગામડામાં પેલા કે હવે ગામડે શું છે, ઓહાના બધા આવ્યા લ્યો. બાના હાથમાં હાવણા આંચકી લે, લાવો બા હું વાળવું જ પડશે, નકર તમને હાંસવશે નહીં કોઈ. આ પાણીના કળશા તમારે હાવા નો જ ભરી દેતા. જરી કેવું એટલું શાક બનાવ્યું તો અમે થોડીક સબ્જી બનાવી છે, વધી છે, લઈ જાઓ ને. એટલો વ્યવહાર આપણે વાહ ભાઈ વાહ. હવે હગા ભાઈ અરે નોખા થઈ થઈ 4ના 12ના સણતર કરીને બાજુવાળા હારા થઈ ગયા. સમજાય ને વંદન. વીઘાના ફળિયા હતા પોહાણું ને, એટલે 4ના સણતર ને 12ના સણતર કરીને મહાનગરોમાં વી ગયા. મહાનગરમાં ગયા તો અહીંયા જ બધું નોખું કરીને વી ગયા. ત્યાં પાછા શનિ રવિ ભાઈ હારે ફાર્મમાં નાવા જાય. એટલે પણ ત્યાં ભેગું રહેવું તો ફળિયા હું કામ ટૂંકા કર્યા? આ જીવતા જીવત મા બાપના કેટલા જીવ દુખાણા તમે યાર. આ દિવાલો કાઢ નાખો એટલે મા બાપને મજા આવે કે ના ના આ પાછા ભેગા થયા એમ. તમે ખાલી દાંત કાઢ નાખો ને તો 18 વર્ષના વેરઝેર ભૂલે જાય. શું વાત કરો? ખાલી સ્માઇલ આપી દો, કહેશો ભાઈ મારી ભૂલ થઈ ગઈ. આ 2012 છે, 2026-25 છેલ્લું દિવસો છે, હું કઈ મારાથી ભૂલ થયો તો એમ સોરી, માફ કરી લઈને ભાઈ. આ ભાવમાં ભેળા થયા છે, હાલ્ય હક કરીને જીવી લઈ જિંદગી. આનીથી મોટું કાંઈ હોય નહીં. એટલું કરી નાખો ને તોય બધું મટી જાય. પણ હું ન જાઉં, મારાથી ન થાય, હું કેમ જાઉં? એને મને 5 માણામાં આમ કીધું ને તેમ કીધું. અરે ભાઈ જાને મારા બાપ, એ તો રાવણ પાસે 9 ગ્રહો પીડ્યા હતા તોય સટકી જવું પડ્યું અહીંથી. કયું કરતા હતા કેટલું આ ગામડાને હાચવી.